નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ ઉણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. ગુજરાત સરકારના કમ્પાઉન્ડો વિરુદ્ધ પાલનપુર ખાતે કોંગ્રેસે યોજ્યા ધરણા. ભાવ વધારાને અંકુશમાં લાવવા કોંગ્રેસે દેખાવ કરી નિવાસી કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર. અંબાજી મંદિરના સુવર્ણમય શિખર માટે માઈ ભક્તે 2 કરોડના સોનાનું કર્યું દાન. અંબાજી મંદિરની ઓનલાઈન દાન યોજવાને મળી રહ્યો છે અભૂતપૂર્વ પ્રતિસાદ. લીલા શાકભાજી બાદ ડુંગળી બટાકા પણ મોંઘા બનતા લોકો હેરાન પરેશાન. ડુંગળી બટાકાના ભાવમાં થયો ડબલ વધારો. આખરે પાલનપુરની નાગરી બેંકને ભાડે આપવાના નિર્ણય સામે પાલિકા પ્રમુખનો મનાઈ હુકમ. બેંકની જગ્યા બારોબાર પધરાવી દેવાની મેલી મુરાદ ધરાવતા સભ્યો ધકેલાયા હતાશામાં. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગ ઓન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. ભાજપ શાસિત ગુજરાત સરકારના ભ્રષ્ટાચાર અને દેશમાં વધતી જતી મોંઘવારીના વિરોધમાં આજે પાલનપુર ખાતે શહેર કોંગ્રેસ દ્વારા ધરણા યોજવામાં આવ્યા હતા, જેમાં સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી નિવાસી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમજ સરકાર તેના ભ્રષ્ટાચારી મંત્રીઓ સામે પગલાં નહીં ભરે તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન છેડવાની કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી હતી. પાલનપુર કલેક્ટર કચેરીના દરવાજા બહાર આજે શહેર કોંગ્રેસે ધરણા યોજ્યા હતા, જેમાં સરકાર વિરુદ્ધ નારાબાજી કરી દેખાવો કર્યા હતા. આ ધરણામાં દાગી મંત્રી બાબુભાઈ બોખીરિયાને પરતભ્રષ્ટ કરવા, સરકારે ખર્ચેલ 500 કરોડ પરચુરણ રકમનો હિસાબ આપવા, રાજ્યમાં ગુનાખોરીનો ગ્રાફ અટકાવો તેમજ ગૃહ વપરાશની ચીજવસ્તુઓમાં વેટ ઘટાડી મોંઘવારી વધતી રોકવી જેવી માંગો કરવામાં આવી હતી. ગુજરાતના અંદર સૌરભ પટેલ વિધાનસભા ગૃહના અંદર 300 કરોડ રૂપિયાની કોંગ્રેસ દ્વારા પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો, ત્યારે જવાબ ના આપી શક્યા. અને વીજળીના અંદર અને બાબુ બોખરિયા ખનીજ કૌભાંડ, આજે તમે જોઈ રહ્યા છો ગુજરાતની પરિસ્થિતિ શું છે. ફક્ત અને કૌભાંડ સિવાય કંઈ નથી. 300 કરોડ રૂપિયાનો પણ એ લોકો જવાબ નથી આપી શક્યા કે 300 કરોડ જેવા મોટી રકમ આજે એ લોકો એમ કહે છે કે સામાન્ય ખર્ચના અંદર પરચુરણ ખર્ચ ગણે છે 300 કરોડ, એટલે એટલો મોટો કૌભાંડ ને એને પરચુરણ જ ગણે છે. આજે અત્યારે ગુજરાત સરકાર, અત્યારે તમે જોઈ રહ્યા છો વિદ્યાર્થીઓની પરિસ્થિતિ શું છે. અત્યારે ફાઇનાન્સ કોલેજો ગુજરાતના અંદર છે, સામાન્ય વર્ગના કોઈ વિદ્યાર્થીને આજે એડમિશન મળે એમ નથી. અત્યારે જ્યાં દેખો ત્યાં તમે અત્યારે પૂરેપૂરી પ્રજાને તકલીફો અને પરેશાનીઓ છે. સરકારી વહીવટીતંત્ર જેવું કંઈ નથી. તમને દલાલ હોય તો તમારા કામ થાય છે, વગર દલાલે કોઈ સામાન્ય માણસ કોઈ પણ જગ્યાએ જાય તો આજે કામ નથી થતા. એવી પરિસ્થિતિના અંદર આજે અમે કોંગ્રેસ દ્વારા ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ પ્રમાણે આજે પાલનપુર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે અહીંયા કલેક્ટર કચેરી આગળ ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ગઈકાલે વિધાનસભાના અંદર જે રીતે કોંગ્રેસ દ્વારા પક્ષ આક્ષેપ કરવામાં આવ્યો હતો, ત્યારે જે વીજ મંત્રી છે એમને સૌરભ દલાલે લોકશાહીનું ખૂન કરી અને એમને બીભત્સ શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના કારણે આજે કોંગ્રેસના સમગ્ર ગુજરાતના અંદર ધરણાનો અને પુતળા દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આજે અમે અહીંયા રાજ્ય સરકાર દ્વારા જે અહીંયા બજેટના અંદર વેટ અને જે રીતે અહીંયા ભાવ વધારો કરવામાં આવ્યો છે, તેનાથી આમ પ્રજા અત્યારે એની હાલત બહુ ખરાબ દયાજનક થઈ ગઈ છે. અત્યારે વરસાદ પણ ઓછો પડ્યો છે, ત્યારે બનાસકાંઠાના અમુક વિસ્તારોમાં અત્યારે પાણીની બહુ ખરાબ પરિસ્થિતિ છે, ત્યારે અછતગ્રસ્ત જાહેર કરવા માટેની અમારી માંગ છે. તેમજ અત્યારે જે રીતે અત્યારે આક્ષેપો થઈ રહ્યા છે તે અત્યારે હથેળીમાં ચાંદ બતાવી અને લોકોને ભરમાવાની અને લોભામણી લાલચો આપી અને પ્રજા સાથે છેતરપિંડી કરવાનો જે અમારો આક્ષેપ છે, એને અમે જો આ ભાવ વધારો ટૂંક સમયમાં નહીં ઘટાડે તો અમે કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન કરી અને જાહેરમાં કાર્યક્રમો આપીશું અને આ ભાજપ સરકારને પાઠ ભણવામાં આવશે. અને એનડીએ સરકાર દ્વારા પણ તાજેતરમાં રેલવેના અંદર જે ભાવ વધારો છે, અત્યારે જે રીતે પરિસ્થિતિ અત્યારે સર્જાઈ રહી છે, ત્યારે આમ આદમી અને અત્યારે દયાજનક પરિસ્થિતિમાં મુકાઈ ગયો છે, ત્યારે શહેર કોંગ્રેસ આ કાર્યક્રમ ધરણા આપી અને પ્રજા ભાજપ સરકારને જે ઊંઘી રહી છે એને જગાડવા માટેના અમારા પ્રયત્નો થઈ રહ્યા છે. આ ધરણામાં રાયમલજી સોલંકી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઝાકીર ચૌહાણ, ઉપપ્રમુખ દિનેશ ગઢવી, શહેર પ્રમુખ મુકેશ ચૌહાણ, તાલુકા પ્રમુખ સેનજીભાઈ દેલવાડિયા સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જોકે પથિકાશ્રમ આગળ એકાદ કલાક દેખાવો કર્યા બાદ કોંગ્રેસી આગેવાનો રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં નિવાસી કલેક્ટર ડી.એ. શાહને આવેદનપત્ર પાઠવી
પોતાની માંગો ઉચ્ચ સ્તરે પહોંચતી કરવાની માંગ કરી હતી. આ મોંઘવારી અને રાજ્ય સરકારના ભ્રષ્ટાચારના મામલે ધરણા યોજનાર કોંગ્રેસી આગેવાનોએ નિવાસી કલેક્ટરને આવેદનપત્ર સરકાર વિરુદ્ધ પાઠવ્યું હતું. જ્યારે રજૂઆત પાલનપુરની સમસ્યાઓની કરી હતી, ત્યારે રાજ્ય સરકારની સમસ્યાઓના ઉકેલ માટે ભારે જાગૃતતા દાખવવાની જરૂર છે. પાલનપુરના ગણેશપુરા વિસ્તારમાં આવેલી રત્નપાર્ક સોસાયટીમાં ચોમાસા દરમિયાન ભૂગર્ભ ગટરનું કામ હાથ ધરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. કેમ કે આ કામના કોન્ટ્રાક્ટર દ્વારા સોસાયટીમાં ખોદકામ કરવામાં આવતા આ વિસ્તારના તમામ નળ કનેક્શન કપાઈ ગયા છે. તેમજ ખોદકામ બાદ માટીકામ અધૂરું છોડી દેવાતા આ વિસ્તારમાં મસ્ત મોટા ખાડા પડ્યા છે, જેને લઈ અહીંયા લોકોને અવરજવર કરવામાં પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે. હાલ ચોમાસાની સિઝન ચાલે છે, જેમાં રત્નપાર્ક સોસાયટીમાં ગટર લાઇન માટે આડેધડ કરવામાં આવેલ ખોદકામ બાદ માટીકામ કરવામાં ન આવતા હાલ અહીંયા કાદવ કીચડ અને માટીના ઢગ ખડકાયા છે, જેને લઈ લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. જેમાં આ કામના કોન્ટ્રાક્ટરે માટીકામ પૂર્ણ કરવામાં બેદરકારી દાખવતા આ સોસાયટીના રહીશોમાં ભારે રોષ ઉઠવા પામ્યો છે. ઓકે, અમારી રત્નપાર્ક સોસાયટી ગણેશપુરા રોડ ઉપર આવેલી છે, જેની અંદર આ લોકોએ ચોમાસામાં કામ ચાલુ ભૂગર્ભ વોટર લાઇનનું કામ ચાલુ કરેલું છે. જેને કારણે ખાડા ખોદી અને મૂક્યા છે. પાણીના કનેક્શન બધા કપાઈ ગયેલા છે અને અમારે જવા આવવામાં સાધન તો નીકળી શકવાની કોઈ શક્યતા નથી, પણ અમારે પગથી ચાલવામાં પણ તકલીફ પડે છે અને કામ બહુ ધીમી ગતિથી ચાલે છે. અને જેના કનેક્શન પાણીના કનેક્શન કપાણા છે એમને આજ સુધી પાણી મળતું નથી. લગભગ અઠવાડિયાથી આ કામ ચાલે છે, પણ અઠવાડિયાથી લોકોને પાણી મળ્યું નથી. નામ રત્નપાર્ક અને પાણીનો પ્રોબ્લેમ છે અને રોડનો પ્રોબ્લેમ છે, ચાલવાનું કે છે અને બધે અહીંયા પાણી ભરાય છે. પછી અહીંયા ગટર લાઈન છે ને એ બધી અમારે આ વન સંદાસનું એ પાણી અમારા ઘર આગળ યુઝ થાય છે. અત્યારે શું પરિસ્થિતિ, હાલ શું સમસ્યા? હાલમાં તો આ પાણીનું અને આ મની છે ને ગટરની સંદાસનું ગટરનું પાણી બધું જ મારા ઘર આગળ ભરાય છે. રત્નપાર્ક સોસાયટીમાં ખાડા ખોદ્યા છે, તે પૂરવા આવ્યા નથી, પાઇપ મૂકીને જતા રહ્યા. શું તકલીફ શું પડે છે તમને? ખાડા પડ્યા તો પાણી ચો જાય, વરસાદનું પાણી આવે તો ભરાય રહે, કપડો ક્યાં ધોવા જવું, વાસણ ક્યાં ઉટકવો, અમારા દરવાજાના ફિટ થઈ ગયું છે, તે ઉઘડતોય નહીં કે કશું નહીં. આ ખોદકામ દરમિયાન દરેક મકાનની પાણીની પાઇપલાઇનો તૂટી જતા અહીંયા છેલ્લા એક અઠવાડિયાથી પીવાના પાણીની વિકટ સમસ્યા ઊભી થવા પામી છે, જેમાં લોકોને પીવાના પાણી માટે જ્યાં ત્યાંની ઠોકરો ખાવી પડે છે. જો કે હાલના ચોમાસામાં રત્નપાર્ક સોસાયટીમાં પડેલ મોટા ભૂવો કોઈ અણધારી આફત સર્જે તે પહેલાં પાલિકા તંત્ર આ કામ સત્વરે પૂર્ણ કરાવે તે જરૂરી છે. ડીસા શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં જરાક વરસાદ પડતાની સાથે ઘરોમાં પાણી ભરાઈ જાય છે, જેના કારણે ઘર વખરીને નુકસાન થવા પામે છે. ડીસાના બેકરી કુવાવાળા વિસ્તારમાં બપોરે પડેલા વરસાદના કારણે ઘરોમાં પાણી ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. ડીસામાં ગુરુવારના રોજ બપોરના સુમારે વરસાદ પડતા બેકરી કુવાવાળા વિસ્તારમાં નાળો ચોકઅપ થઈ જતા વરસાદનું પાણી લોકોના ઘરોમાં ઘૂસી જતાં ઘર વખરીને નુકસાન થવા પામ્યું હતું અને લોકોએ પાણી કાઢવા માટે ભારે મથામણ કરી હતી. આ વિસ્તારના રહીશોએ પાલિકા વિરુદ્ધ ઉગ્ર રોષ ઠાલવ્યો હતો. પાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં નાળાની સફાઈ થતી નથી, જેના કારણે વરસાદનું પાણી અમારા ઘરોમાં ઘૂસી જાય છે. જો આ નાળાની સફાઈ નહીં કરવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન કરશું તેવું સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું. પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરના મુખ્ય શિખરને સુવર્ણમય બનાવવાની કામગીરી પ્રગતિ પર છે, ત્યારે દેશ વિદેશમાં વસતા શ્રદ્ધાળુઓને મંદિરને સુવર્ણમય બનાવવાના કામમાં સહભાગી થવા અંબાજી મંદિર દ્વારા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા મારફતે ઓનલાઈન ડોનેશન સ્કીમનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં એક વર્ષમાં દેશ વિદેશમાં વસતા માઈ ભક્તો દ્વારા રૂપિયા 2 કરોડથી વધુનું દાન SBI મારફતે જગતજનની જગદંબાના શ્રી ચરણોમાં અર્પણ થયું છે. જગદંબાના દેશ વિદેશમાં વસતા માઈ ભક્તોએ ઓનલાઈન ડોનેશન સ્કીમ હેઠળ રૂપિયા 2,61,61,092 રૂપિયાનું દાન કર્યું હતું, જે પૈકી SBI દ્વારા અત્યાર સુધી 4 કિલો 800 ગ્રામ જેટલું સોનું ખરીદી મંદિરમાં ભગવતીના ચરણોમાં અર્પણ કર્યું હતું. આજે સ્ટેટ બેંક દ્વારા 2 કિલો 750 ગ્રામ સોનું, જેની કિંમત રૂપિયા 82,12,449 રૂપિયાના સોનાના બિસ્કિટ વહીવટદાર GP બ્રહ્મભટ્ટને સોંપાયા હતા, જે અંબાજી મંદિરને સોનું સ્વીકારી માં અંબાના શ્રદ્ધાળુઓ વતી જગતજનની જગદંબાના શ્રી ચરણોમાં અર્પણ કર્યું હતું. સુવર્ણમય શિખર માટે દાનનો સિલસિલો અવિરત જારી રહેતા SBI પાસે હજુ રૂપિયા 57,93,993 રૂપિયા જેટલી માતબર રકમ જમા હોવાનું
બેંક મેનેજર ભાવસારે જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ગત તારીખ 26/8/2013ના તત્કાલીન કલેક્ટર કમ ચેરમેન જે.જી. હિંગરાજાની અધ્યક્ષતા હેઠળ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જગદંબાના મંદિરના મુખ્ય શિખરને સુવર્ણમય બનાવવા ઓનલાઈન ડોનેશન સ્કીમ અમલમાં મૂકવામાં આવી હતી, જેમાં દેશ વિદેશમાં વસતા માઈ ભક્તોએ સારો પ્રતિસાદ આપી 2 કરોડ રૂપિયાથી વધુનું દાન આપ્યું હતું. શ્રદ્ધાળુઓના દાનથી મેળવાયેલા સુવર્ણથી જગદંબાના મંદિરને સોનાથી મઢવાના કામનો શુભારંભ કરાયો હતો. શ્રદ્ધાળુ માઈ ભક્તોનો દાનનો સિલસિલો આમ જ ચાલુ રહ્યો તો આગામી વર્ષોમાં સુવર્ણ મંદિર સુવર્ણમય બની જશે અને અમૃતસર બાદ દેશમાં બીજું સુવર્ણ મંદિર બનવાનું સૌભાગ્ય અંબાજી મંદિરને પ્રાપ્ત થશે. ચાલુ વર્ષે વરસાદ ખેંચાવાના કારણે તેની વિપરીત અસરો શાકભાજી ઉપર વર્તાઈ રહી છે, જેમાં આસમાને પહોંચેલા ડુંગળી બટાકાના ભાવ હાલ તો ગૃહિણીઓને રડાવી રહ્યા છે, કેમ કે જે ડુંગળી બટાકા બજારમાં 10 રૂપિયે ધોકલે કૂટાતા હતા તે ડુંગળી બટાકા હાલ રૂપિયા 20 થી 30ના હોલસેલ ભાવે વેચાઈ રહ્યા છે. જે ભાવ વધારા પાછળનું કારણ વરસાદ છે. આ વર્ષે વરસાદ મોડો હોવાના કારણે પંજાબ, નાસિક તેમજ સાઉથમાં ડુંગળીનું ઉત્પાદન નહિવત પ્રમાણમાં થયું છે, જેને લઈ ડુંગળી બટાકાની માંગને પહોંચી વળાતું નથી, જેને લઈ હાલ ડુંગળી બટાકાના ભાવમાં વધારો નોંધાયો છે. અત્યારે ડુંગળીના ભાવ હોલસેલના 22 રૂપિયાથી 25 રૂપિયા કિલોનો છે અને બટેટાના ભાવ અત્યારે 15 રૂપિયાથી માંડીને 18 રૂપિયા હોલસેલના ભાવ છે. બટેટાનું કારણ એવું હતું કે પંજાબમાં નહિવત પ્રમાણમાં ઓછું ઉત્પાદન થવાથી, સાઉથમાં ઓછું ઉત્પાદન થવાથી અત્યારે બનાસકાંઠામાં અને ડીસા તાલુકાના ઉત્પાદન સારું એવું હોવાના હિસાબે સ્ટોક ડીસા તાલુકામાં સારો એવો પડ્યો છે અને બેનિફિટ એવો છે કે અત્યારે સારા એવા કોલ્ડ સ્ટોરેજના ભાવ બી મળ્યા છે અને અત્યારે એના હિસાબે પણ તેજી થઈ છે. અને ડુંગળીમાં પણ એ જ રીતે જ્યારે નાસિકનો પ્રોપર પાક જ્યારે ઉત્પાદન થયો હતો ત્યારે પણ વરસાદના હિસાબે કમ સમયે વરસાદ પડવાના હિસાબે આવકો ઓછી થવાથી અને સ્ટોક થવાના હિસાબે અત્યારે ડુંગળીના ભાવ વધ્યા છે. અને ડુંગળીનો સ્ટોક એટલો પણ નથી કે જેથી ઓવર કોન્ફિડન્સમાં માલ પડ્યા હોય, પણ એ રેગ્યુલર જેટલા માલ જોઈએ તેટલા જ પ્રમાણમાં છે અને નવી ડુંગળી આવે ત્યાં સુધીનો સ્ટોક નહિવત પ્રમાણમાં પડ્યો છે. પણ કદાચ અત્યારે જે 25 રૂપિયા છે એની જગ્યાએ 30-40 રૂપિયા સુધી પણ થઈ શકે છે. પાલનપુર શાક માર્કેટ એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું કે ચાલુ વર્ષે વરસાદ મોડો પડતા ડુંગળી બટાકાનું ઉત્પાદન જોઈએ તેટલા પ્રમાણમાં થઈ શક્યું નથી અને નહિવત ઉત્પાદન થવાના કારણે હાલ બજારમાં બટાકા 15 થી ₹18 અને ડુંગળી ₹22 થી 25ના હોલસેલ ભાવે વેચાય છે. જો કે ડીસા પંથકમાં બટાકાનો સારો એવો સ્ટોક હોય, કોલ્ડ સ્ટોરેજ અને બટાકાના ખેડૂતોને સારો એવો નફો મળી રહ્યો છે, તો બીજી બાજુ બટાકા ડુંગળી જ મોંઘાદાટ બનતા આમ લોકો માટે હાલ તો ડુંગળી બટાકા પણ કઠોળ જેવા લાગી રહ્યા છે. ડીસા પંથકમાં શિકાર વર્ષા શરૂ થતાં આહલાદક વાતાવરણ સર્જાયું છે. 2 દિવસ પહેલાં જ ઉજ્જડ અને કોરી ધાકોર ભાસતી ધરતી મહેકી ઉઠી છે. મૂરઝાવાની અણી પર આવેલા પાક અને ધરતી પરની વનસ્પતિ નવપલ્લવિત બની છે. હરખઘેલા બનેલા ધરતીપુત્રો હોંશે હોંશે ખેતી કામમાં પરોવાયા છે. ડીસા પંથકમાં વરસાદનો શુભારંભ થતાં ખેડૂતોએ ખેતરમાં શાકભાજીનું વાવેતર શરૂ કરી દીધું છે. ખેડૂતો ફુલાવર, રીંગણ, કોબીજ જેવા શાકભાજીના વાવેતરમાં વ્યસ્ત બન્યા છે. આ વર્ષે 20 દિવસ વરસાદ મોડો શરૂ થતાં કઠોળનું વાવેતર મોડું પડે તેવું ખેડૂતોએ જણાવ્યું હતું. મોડા વરસાદને કારણે બાજરી, રજકા બાજરી, એરંડા અને શાકભાજીનું વાવેતર વધુ માત્રામાં થશે. બીજી તરફ વરસાદના કારણે કપાસ જેવા પાકોને પણ રાહત થઈ છે. દિયોદરમાં અને તાલુકામાં આખરે લાંબી પ્રતીક્ષા બાદ ગુરુવારે બપોરના સમયે ઉકળાટ બાદ કડાકા ભડાકા અને પવનના સુસાટા વચ્ચે મેઘરાજા રીઝ્યા હતા અને મેઘરાજાની પધરામણી થઈ હતી. દિયોદર શહેરમાં સર્વત્ર પાણી થઈ ગયું હતું. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જૂના બસ સ્ટેન્ડ, એસટી ડેપો, રામાપીર મંદિર, લક્ષ્મીપુરા વિસ્તાર વગેરે વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વરસાદ આવતાની સાથે સર્વત્ર ઠંડક પ્રસરી ઉઠી હતી, જેથી ગરમી અને બફારાથી ત્રસ્ત પ્રજાએ હાશકારો અનુભવ્યો હતો. ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકાની કારોબારી સમિતિએ સત્તાના નશામાં પાલિકા સત્તાધીશોને વિશ્વાસમાં લીધા વિના જ નાગરિક બેંકની જગ્યાને ભાડાપટ્ટે આપવાનો ઠરાવ કર્યો હતો. જો કે કારોબારી સમિતિનો આ ઠરાવ પાલિકાને નુકસાનકારક હોય આજે પાલિકા પ્રમુખ હસમુખભાઈ પડિયારે નાગરિક બેંકના ઠરાવ સામે મનાઈ હુકમ ફરમાવ્યો છે, જેને લઈ કારોબારી સમિતિના સભ્યોમાં ભારે દોડધામ મચી જવા પામી છે. પાલનપુરના દિલ્હી ગેટ વિસ્તારમાં પાલિકા હસ્તકની જગ્યામાં પીપલ્સ બેંક ચાલતી હતી. જો કે આ બેંક બીજી જગ્યાએ લઈ જવાતા આ જગ્યા પાલિકાને સુપ્રત કરવામાં આવી હતી, જેને લઈ કેટલાક વેપારીઓએ આ જગ્યા લીઝ ઉપર મેળવવા પાલિકાના સભ્યોને વિશ્વાસમાં લીધા હતા, જેને લઈ પાલિકાની કારોબારી સમિતિએ નાગરિક બેંકની જગ્યા દુકાનદારોને લીઝ ઉપર આપવાનો ઠરાવ કર્યો હતો.
જોકે આ મામલામાં કેટલાક સભ્યોએ વેપારીઓ પાસેથી મસમોટી રકમ પડાવી હોવાના પ્રમુખને અંધારામાં રખાયા હતા. ત્યારે ભાજપના મોવડી મંડળે પણ ભાજપને લાંછન ન લાગે તે માટે આ બનાવમાં તટસ્થ તપાસ કરવા પાલિકાને જાણ કરી હતી, જેને લઈ પાલિકા પ્રમુખ હસમુખભાઈ પડિયારે નાગરિક બેંકનો ઠરાવ જોતા કારોબારી સમિતિનો આ ઠરાવ યોગ્ય ન જણાતા તેના ઉપર મનાઈ હુકમ ફરમાવ્યો છે, જેમાં નાગરિક બેંકની જગ્યા ઉપર નવીન બાંધકામ કરવું નહીં અને જે વેપારીઓ પાસેથી લીઝ પેટે નાણાં લેવામાં આવ્યા છે તે પરત આપવા જણાવ્યું છે. નગરપાલિકા પાલનપુરની માલિકીની દિલ્હી ગેટ પર જે શોપિંગ સેન્ટર આવેલ છે, જે શોપિંગ સેન્ટરનું ધાબો હતો એ પહેલાં નાગરિક બેંકને ભાડે આપેલું હતું. નગરપાલિકાએ નાગરિક બેંકને આ મિલકતની જરૂરિયાત ન હોવાથી નગરપાલિકાને પરત સોંપી અને નગરપાલિકાએ આજે આ પહેલા માળની દુકાનનો કબજો લઈ લીધેલો હતો અને ત્યારબાદ આ શોપિંગ સેન્ટરના ભોયતીરાની દુકાનના ભાડૂતો દ્વારા આ જે ધાબુ છે એ ફાળવવા માટે માંગણી આવતા કારોબારી સમિતિએ આ માંગણીને ધ્યાને લઈ આ દુકાનો નીચેના ભાડૂતોને ફાળવવા માટે ઠરાવ કરેલો હતો ને આ ઠરાવ બાબતે પ્રમુખશ્રીને વિગતવાર ચર્ચા કરતાં આ ઠરાવની અમલવારી તાત્કાલિક અસરથી બંધ કરવા જણાવેલ છે અને ભવિષ્યમાં આ ઠરાવ અનુસાર થયેલ કાર્યવાહી અને કદાચ જે કંઈ રકમ નગરપાલિકામાં ભરેલું હોય એ રકમ પરત કરવામાં આવશે અને નગરપાલિકાને સામાન્ય સભામાં નિર્ણય કરી અને આ બાબતે જાહેર હરાજી આપવો કે કેમ એ બાબતનો આગામી સામાન્ય સભામાં નિર્ણય કરી અને આ દુકાનો આપવા ઠરાવ કરવામાં આવશે. પૈસા ભરાયા પછી પણ આ શા માટે ઠરાવ કરવો પડે, હુકમ કરવો પડે? એટલે સંસ્થાના વડા તરીકે પ્રમુખશ્રીને ધ્યાને અને સરકારના જે અત્યારના નીતિ નિયમો અને જે કંઈ પરિપત્રો છે એમનાથી વાકેફ કરતાં આ ઠરાવ અયોગ્ય થયેલ છે એવું ધ્યાને આવતા આ ઠરાવની અમલવારી ન કરવા પ્રમુખ. આ બાબતે પાલિકાના ચીફ ઓફિસર S.K. ગરવાલે મુલાકાતમાં જણાવ્યું હતું કે પાલિકાની કારોબારી સમિતિ દ્વારા કરાયેલ નાગરિક બેંકના ઠરાવ ઉપર પ્રમુખે મનાઈ હુકમ ફરમાવ્યો હોય હાલના તબક્કે નાગરિક બેંક ભાડાપટ્ટે નહીં આપી શકાય અને ભવિષ્યમાં તેની હરાજી કરવાની વિચારણા કરાશે. આમ કારોબારી સમિતિના કેટલાક સભ્યોએ લેતી દેતી કરી નાગરિક બેંકની જગ્યા ભાડે આપવાની મેલી મુરાદ ઉપર આજે મનાઈ હુકમ લાવી પાલિકા પ્રમુખે પાણી ફેરવ્યું છે, જેને લઈ કબાડો કૂટનાર સભ્યો હતાશામાં મુકાઈ ગયા છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. ગુજરાત સરકારના કૌભાંડો વિરુદ્ધ પાલનપુર ખાતે કોંગ્રેસે યોજ્યા ધરણા. ભાવ વધારાને અંકુશમાં લાવવા કોંગ્રેસે દેખાવ કરી નિવાસી કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર. અંબાજી મંદિરના સુવર્ણમય શિખર માટે માઈ ભક્તે 2 કરોડના સોનાનું કર્યું દાન. અંબાજી મંદિરની ઓનલાઈન દાન યોજવાને મળી રહ્યો છે અભૂતપૂર્વ પ્રતિસાદ. લીલા શાકભાજી બાદ ડુંગળી બટાકા પણ મોંઘા બનતા લોકો હેરાન પરેશાન. ડુંગળી બટાકાના ભાવમાં થયો ડબલ વધારો. આખરે પાલનપુરની નાગરિક બેંકને ભાડે આપવાના નિર્ણય સામે પાલિકા પ્રમુખનો મનાઈ હુકમ. બેંકની જગ્યા બારોબાર પધરાવી દેવાની મેલી મુરાદ ધરાવતા સભ્યો ધકેલાયા હતાશામાં. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.